નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રેમજી ગોહિલ। આજે આપણે ધોરણ 12 સંસ્કૃતની અંદર ચેપ્ટર પહેલું આપણે ભણી ગયા છીએ। પહેલો ભાગ પૂર્ણ કર્યો। હવે પાર્ટ બીજો શરૂ કરીએ તો એનો આપણે સ્વાધ્યાય જોઈએ, એના મહત્ત્વના સવાલ જવાબ જોઈએ। તો મિત્રો, વેદામૃતમ આપણે પ્રસ્તાવના જોઈ, ત્યારબાદ આખી આ પ્રસ્તાવના છે, પ્રણામાંજલિ કાવ્યની શ્લોકોની પંક્તિઓ છે। ત્યારબાદ મિત્રો ટિપ્પણીથી આપણે જોઈએ। ટિપ્પણી: પ્રણામ અંજલિ એટલે પ્રણામ માટે કરવામાં આવેલી અંજલિ। પ્રણામ અંજલિ એટલે પ્રણામ માટે કરવામાં આવેલી અંજલિ। પોતાના હૃદય પ્રદેશની સામે બંને હાથને જોડી મસ્તક નમાવવાની મુદ્રાને પ્રણામ અંજલિ કહેવાય। યસ્ય એટલે કે જે બ્રહ્મની, યસ્ય એટલે જે બ્રહ્મની, ભૂમિ એટલે ભૂમિ અથવા પૃથ્વી, ભૂમિ એટલે ભૂમિ અથવા પૃથ્વી, પ્રમા એટલે ઓળખ અથવા બોધરૂપ છે, પ્રમા એટલે ઓળખ અથવા બોધરૂપ છે અથવા યથાર્થ જ્ઞાનનું સાધન છે। ઉત એટલે અને, ઉત એટલે અને, અંતરિક્ષમ એટલે અંતરિક્ષને, પૃથ્વી અને દ્યુલોક વચ્ચેના આકાશી ભાગને અંતરિક્ષ કહેવાય। પૃથ્વી અને દ્યુલોક, દ્યુલોક એટલે સ્વર્ગલોક, પૃથ્વી અને દ્યુલોક વચ્ચેના આકાશી ભાગને અંતરિક્ષ કહેવાય। ઉદરમ એટલે પેટ, ઉદરમ એટલે પેટ। દિવમ એટલે દ્યુલોક એટલે કે સ્વર્ગ, દિવમ એટલે દ્યુલોક એટલે કે સ્વર્ગ। યહ એટલે જેણે, યહ એટલે જેણે। મૂર્ધાનમ એટલે મસ્તક, માથાના રૂપમાં, મૂર્ધાનમ એટલે મસ્તક અથવા માથાના રૂપમાં। ચક્રે એટલે કરવું, બનાવવું, કર્યા છે અથવા બનાવ્યા છે, ચક્રે એટલે કર્યા છે અથવા બનાવ્યા છે। તે જયેષ્ઠાય, જયેષ્ઠ અથવા સૌથી મોટા એવા, જયેષ્ઠાય જયેષ્ઠ અથવા સૌથી મોટા એવા। બ્રહ્મણે એટલે બ્રહ્મને, પરમાત્માને। નમઃ અમારા નમન થાવો, નમઃ અમારા નમન થાવો, અર્થાત એટલે કે હું પ્રણમામી એટલે પ્રણામ કરું છું। ત્યારબાદ બીજા શ્લોકના શબ્દાર્થો જોઈએ। યસ્ય એટલે જે બ્રહ્મની, યસ્ય એટલે જે બ્રહ્મની, સૂર્ય એટલે સૂર્ય અથવા આદિત્ય, ચક્ષુઃ એટલે આંખરૂપ છે, ચક્ષુઃ એટલે આંખરૂપ છે, ચ એટલે તથા અને, પુનર્નવઃ એટલે ફરી ફરીને થતો, પુનર્નવઃ એટલે ફરી ફરીને થતો, ચંદ્રમા એટલે ચંદ્ર પણ આંખરૂપ છે, અગ્નિમ એટલે કે અગ્નિને, અગ્નિમ એટલે અગ્નિને, યહ એટલે જેણે, યહ એટલે જેણે, આસ્યમ એટલે પોતાનું મુખ, આસ્યમ એટલે પોતાનું મોઢું અથવા મુખ, ચક્રે એટલે બનાવ્યું છે, ચક્રે એટલે બનાવ્યું છે, તસ્મે એટલે કે તે જયેષ્ઠાય, તે જયેષ્ઠને અથવા સૌથી મોટા એવાને, બ્રહ્મણે એટલે બ્રહ્મને, પરમતત્વ પરમાત્માને, નમઃ અમારા નમન હો, નમઃ અમારા નમન હો, અર્થાત એટલે કે હું પ્રણામ કરું છું। પ્રાર્થના: પરમેશ્વરે આપેલી તમામ શક્તિને ખર્ચી નાખ્યા પછી ખૂટતી શક્તિની પ્રાપ્તિ માટે કરાતી યાચના। પ્રાર્થના: પરમેશ્વરે આપેલી તમામ શક્તિ ખર્ચી નાખ્યા પછી ખૂટતી શક્તિ માટે કરાતી યાચના। ઇન્દ્ર એટલે હે ઇન્દ્રદેવ, શ્રેષ્ઠાની અતિશય ઉત્તમ પ્રકારના, દ્રવિણાની એટલે દ્રવ્યોને, પદાર્થોને અથવા ધનને, અસ્મે એટલે અમને, ધેહી એટલે ધારણ કરાવો, ધેહી એટલે ધારણ કરાવો અથવા અમારામાં મૂકો, દક્ષસ્ય એટલે કર્મ કરવાની, દક્ષતા નિપુણતાની, ચિત્તિમ એટલે ખ્યાતિને, અસ્મે એટલે અમને, ધેહી એટલે ધારણ કરાવો, આપો અથવા અમારામાં મૂકો। સુભગત્વમ એટલે સૌભાગ્યને, સુભગત્વમ એટલે સૌભાગ્યને, સારા ધનવાનપણાને, સૌભાગ્યને
અથવા સારા ધનવાનપણાને. અસ્મે એટલે અમને. દેહી એટલે ધારણ કરાવો અથવા આપો. રયિણામ એટલે તમે આપેલા ધનની અથવા સંપત્તિની. રયિણામ એટલે તમે આપેલા ધનની અથવા સંપત્તિની. પોષમ એટલે પુષ્ટિને અથવા સમૃદ્ધિને. પોષમ એટલે પુષ્ટિને અથવા સમૃદ્ધિને. અસ્મે એટલે અમને. દેહી એટલે ધારણ કરાવો અથવા આપો. તનુ નામ એટલે શરીરના અંગોની અથવા પુત્રોની. તનુ નામ એટલે શરીરના અંગોની અથવા પુત્રોની. અરિષ્ટિમ એટલે અહિંસાને. અરિષ્ટિમ એટલે અહિંસાને. અસ્મે એટલે અમને. દેહી એટલે ધારણ કરાવો અથવા આપો. વાચઃ એટલે વાણીની. વાચઃ એટલે વાણીની. સ્વાદમાનમ એટલે સ્વાદુતાને, સરસતાને. સ્વાદુતાને અથવા સરસતાને. અસ્મે એટલે અમને. દેહી એટલે ધારણ કરાવો અથવા આપો. અહમ એટલે અહામ એટલે દિવસોના. અર્હામ એટલે દિવસોના. સુદિનત્વમ એટલે સારા દિવસોને. દિવસોના સારા દિવસોને. અહામ એટલે દિવસોના અને સુદિનત્વમ એટલે સારા દિવસોને. અસ્મે એટલે અમને. દેહી એટલે ધારણ કરાવો. ત્યારબાદ ચોથો શ્લોક. મેઘામ એટલે મેઘાને અથવા બુદ્ધિને. મે એટલે અમને. વરુણઃ એટલે વરુણ દેવતા. દદાતુ એટલે આપવું અથવા આપો. મેઘામ એટલે મેધાને. મેધા એટલે બુદ્ધિ, શ્રેષ્ઠ બુદ્ધિ. અગ્નિમ એટલે કે અગ્નિ દેવતા. દદાતુ એટલે આપો. પ્રજાપતિ એટલે પ્રજાના પાલક દેવ. મેઘામ એટલે મેધાને. દદાતુ એટલે આપો. ઇન્દ્રઃ એટલે કે ઇન્દ્ર દેવતા. ચ એટલે અને. વાયુ એટલે વાયુ દેવતા. ચ એટલે પણ. મેધામ એટલે મેધાને. ધાતા એટલે ધારણ કરનાર દેવ. દદાતુ એટલે આપો. મે એટલે મને અથવા અમને. સ્વાહા એટલે સત્યવાણી, સત્યકર્મ. સ્વાહા એટલે સત્યવાણી અથવા સત્યકર્મ. સામાન્ય રીતે દેવતાઓને આહુતિ આપતી વખતે આ શબ્દ બોલાય છે. સંકલ્પ મનમાં કરવામાં આવેલો વિચાર અથવા કરવા ધારી રાખેલું કોઈ કાર્ય. સંકલ્પ મનમાં કરવામાં આવેલો વિચાર અથવા કરવા ધારી રાખેલું કોઈ કાર્ય. ત્યારબાદ સુસારથી એટલે સારો સારથી અથવા રથને ચલાવનાર. સુસારથી એટલે સારો સારથી અથવા રથને ચલાવનાર. સુસારથી એટલે સારો સારથી અથવા રથને ચલાવનાર. અશ્વાન એટલે રથમાં જોડાયેલા ઘોડાઓને. અશ્વાન એટલે રથમાં જોડાયેલા ઘોડાઓને. ઈવ એટલે જેમ. ઈવ એટલે જેમ. યત મનુષ્યાન મનુષ્યોને. જેમ મનુષ્યોને. નિનિયતે એટલે લઈ જાય છે. નિનિયતે એટલે લઈ જાય છે. તેમ. અભિશુભિ એટલે લગામ દ્વારા. વાજિનઃ એટલે ઘોડાઓને. ઈવ એટલે જેમ. હત પ્રતિષ્ઠમ એટલે હૃદયમાં પ્રતિષ્ઠિત થયેલું. જીરમ એટલે જીર્ણ ન થનારું એવું અથવા એકદમ યુવાન. જવિષ્ઠમ એટલે અત્યંત વેગવાળું. તત એટલે તે. મે એટલે મારું. મનઃ એટલે કે મન. શિવ સંકલ્પમ એટલે કલ્યાણકારી સંકલ્પ કરનારું. અસ્તુ એટલે થાવો. ત્યારબાદ વેદોપદેશ વેદોનો ઉપદેશ. વેદોપદેશ વેદોનો ઉપદેશ.
મોઘમ વિંદતે, મોઘમ એટલે વ્યર્થમાં, અન્નમ એટલે કે અન્નને અથવા અનાજને, વિંદતે એટલે પ્રાપ્ત કરવું અથવા મેળવવું, વિંદતે એટલે પ્રાપ્ત કરવું અથવા મેળવવું. અપ્રચેતા એટલે પ્રકૃષ્ટ જ્ઞાન, અપ્રચેતા એટલે કે પ્રકૃષ્ટ જ્ઞાન એટલે કે પોતાની પાસેથી વસ્તુનું દાન કરવું જોઈએ એ પ્રકારના જ્ઞાન. એટલે પોતા અપ્રચેતા એટલે પોતાની વસ્તુનું દાન કરવું જોઈએ એ પ્રકારનું જ્ઞાન. આપણી પાસે જે વસ્તુ હોય તેનું જ્ઞાન દાન કરવું, બીજાની વસ્તુનું નહીં. અથવા પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો, દાન કરવાનો જેના મનમાં વિચાર નથી આવતો તેવો. પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો, અપ્રચેતા એટલે પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો અથવા દાન કરવાનો જેના મનમાં વિચાર નથી આવતો તેવો. સત્યમ એટલે સાચું અથવા હકીકત, સત્યમ એટલે સાચું અથવા હકીકત. બ્રવીમી એટલે કહું છું, બ્રવીમી એટલે કહું છું. વધહ એટલે કે વધ, પોતાની હત્યા, વધહ એટલે વધ, પોતાની હત્યા. ઈત એટલે જ, સહ એટલે તે, તસ્ય એટલે તેનો, ન એટલે નહીં. અર્યમણમ એટલે અર્યમા દેવતાને. જે ઉદાર કે સજ્જન એવી વ્યક્તિને અર્યમા કહેવાય. અર્યમણમ એટલે કે ઉદાર કે સજ્જન એવી વ્યક્તિ. પુષ્યતિ એટલે પોષતો નથી. નો એટલે નહીં. સખાયમ એટલે મિત્રને અથવા દોસ્તને. કેવલાધહ એટલે કેવળ પાપવાળો, જે માત્ર પાપને જ આચરે છે તેવો. ભવતી એટલે બની રહે છે અથવા હોય છે. કેવલાદિ એટલે એકલો ખાનારો, એકલ પેટો. કેવલાદિ એકલો ખાનારો અથવા એકલ પેટો. કેવલાધહ એટલે કે કેવળ પાપવાળો, જે માત્ર પાપને જ આચરે છે તેવો. ત્યારબાદ મંત્ર સાર. આ મંત્રમાં દાન નહીં કરનાર વ્યક્તિની નિંદા કરવામાં આવી છે. આવો માણસ સાચી સમજ વગરનો છે. આવી સાચી સમજ વગરના માણસને જો અન્ન મળ્યું હોય તો એ નકામું જ છે, કેમ કે અન્ન તો વહેંચીને વાપરવાની, ખાવાની વસ્તુ છે. વળી એકલાએ ખાધેલું અન્ન તો ખાનાર માણસને માટે વધરૂપ પુરવાર થાય છે. માત્ર પોતાને જ ખાનારો માણસ હકીકતમાં તો અન્ન નથી ખાતો, પરંતુ પાપને ખાય છે. કેવળ પોતે જ ખાનારી અને અન્યને અન્ન ન આપનારી અર્થાત અદાનશીલ વ્યક્તિ અન્ન નહીં પણ પાપ ખાય છે. ત્યારબાદ મિત્રો સંધિ. વિશેષ પ્રસ્તુત પાઠમાં આવેલા મંત્રોમાં અને નીચે જે રેખાઓ દોરવામાં આવેલી છે તે સ્વરના ચિહ્નો છે. આવા સ્વર 3 પ્રકારના છે: ઉદ્દાત, અનુદાત અને સ્વરિત. અક્ષરની ઉપરના ભાગે કરવામાં આવેલી ઊભી લીટી સ્વરિત સ્વર કહેવાય. અક્ષરની નીચેના ભાગે મૂકવામાં આવેલી આડી લીટી અનુદાત સ્વર કહેવાય. જ્યારે ઉદ્દાત સ્વર માટે કોઈ ચિહ્ન કરવામાં આવતું નથી. આ પ્રકારે થતું સ્વરાંકન વેદ મંત્રના ઉચ્ચારણ વખતે ઉપયોગી બને છે અને ક્યારેક જે તે શબ્દનો અર્થ કરવામાં નિર્ણાયક બને છે. ત્યારબાદ રૂપકમ. પ્રથમ 2 મંત્રોમાં રૂપક છે. માનવ શરીરમાં જેમ માથું, આંખ, મુખ તથા ઉદર છે, તેમ આ સંસારરૂપી શરીરમાં અંતરિક્ષમ એટલે કે પૃથ્વી અને દ્યુલોક વચ્ચેનો આકાશીય ભાગ, ઉદર એટલે કે પેટ છે, દિવમ એટલે દ્યુલોક અને મૂર્ધા એટલે કે મસ્તક કે માથું છે, સૂર્ય એટલે કે સૂર્ય અને ચંદ્રમાં આંખ રૂપ છે, અને અગ્નિને જેનું આસ્યમ એટલે પોતાનું મુખ બનાવ્યું, આવા જયેષ્ઠ બ્રહ્મને નમન છે. ભાષામાં જ્યારે રૂપક વગેરેનો પ્રયોગ કરીને કોઈ વાત કરવામાં આવે છે ત્યારે તે ભાષા અલંકૃત ભાષા બની રહે છે. સામાન્ય વ્યવહારમાં ભલે અલંકૃત ભાષાનો પ્રયોગ ન કરીએ, પરંતુ સાહિત્યમાં અને સભામાં તો માણસે અલંકૃત ભાષાનો પ્રયોગ કરવો જોઈએ. ત્યારબાદ મિત્રો મેધા.
મેધા એટલે કે બુદ્ધિ. વાસ્તવમાં મેધા બુદ્ધિનો એક પ્રકાર છે, જે ધારણાવતી અર્થાત અમુક વિષય કે જ્ઞાનને ધારણ કરનારી બુદ્ધિ છે, તેને મેધા કહે છે. વિદ્યાધ્યયનની પ્રક્રિયામાં ગુરુ શિષ્યને કોઈ બાબત શીખવે છે. અહીં શીખવવાનો મતલબ ગુરુની બુદ્ધિમાં જે વાત પડી છે તે શિષ્યની બુદ્ધિમાં પહોંચે. ગુરુના વાજબી પ્રયત્નથી શિષ્યની બુદ્ધિમાં જે તે વાત પહોંચે તો છે, પણ તે ટકતી નથી, વિસ્મરણ થઈ જાય એટલે કે ભૂલાઈ જાય છે. પરંતુ જો શિષ્ય પાસે મેધા હોય તો ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલું જ્ઞાન શિષ્યની બુદ્ધિમાં કાયમ માટે સ્થિર થઈ જાય છે. પ્રસ્તુત મંત્રમાં આ પ્રકારની ધારણાવતી બુદ્ધિની પ્રાર્થના કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો ત્રીજું વિવરણાત્મક નોંધ. શિવ સંકલ્પમ મનઃ. મનને એક ઇન્દ્રિય તરીકે માનવામાં આવે છે. તે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એમ બંને ઇન્દ્રિયની ભૂમિકા અદા કરે છે. વળી મનને સંકલ્પ અને વિકલાત્મક તરીકે પણ ઓળખવામાં આવે છે. સંકલ્પ અને વિકલ્પ એ એક રીતે તો વિચારની દિશાઓ છે. સંકલ્પમાં જે તે કાર્યને કરવાનો દ્રઢ નિર્ધાર હોય છે અને વિકલ્પમાં કરું કે ન કરું એમ એક પ્રકારની દ્વિધા હોય છે. દ્વિધા એટલે મુશ્કેલીઓ. સંકલ્પ આવકારદાયક છે, વિકલ્પ નહીં. આવકારદાયક સંકલ્પની પણ બે દિશાઓ છે, શિવ અને અશિવ. શિવ એટલે કલ્યાણ અને અશિવ એટલે અકલ્યાણ. અહીં સંકલ્પની દિશા હંમેશા શિવની રહે છે, કલ્યાણની રહે છે તેવી કામના કરવામાં આવી છે. તે પાપકર્મ બની રહે છે. આથી માણસનું મન શિવ સંકલ્પ કરીને માણસ જે કર્મ કરે છે તે પુણ્ય કર્મ બની રહે છે. જે કર્મ કરવામાં આવે છે, જ્યારે શિવેતર સંકલ્પ કરીને જે કર્મ કરવામાં આવે છે તે પાપ કર્મ બની રહે છે. આથી માણસનું મન શિવ સંકલ્પ કરનારું બની રહે તેવી આ વેદ મંત્રમાં પ્રાર્થના છે. તો મિત્રો આ 2 માર્ક્સની અંદર વિવરણાત્મક નોંધ પૂછાય છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ હવે સ્વાધ્યાય જે છે તે આપણે જોઈએ. તો સ્વાધ્યાયની અંદર જે શ્લોકો છે આપણે ઉપર ભાષાંતર તો સમજી જ લીધું છે, પરંતુ તેનું અનુવાદ સહ શબ્દો સહ ભાષાંતર પણ અહીં આપવામાં આવેલું છે. તો મિત્રો તે આપણે જોઈએ. ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે અને અંતરિક્ષ જેનું પેટ છે તથા દ્યુલોકને જેણે પોતાના મસ્તક પર ધારણ કર્યો છે તે જ્યેષ્ઠ બ્રહ્મની અમારા નમન હો. ત્યારબાદ મિત્રો બીજો શ્લોક આપણે જોઈએ. તો બીજા શ્લોકની અંદર સૂર્ય તથા વારંવાર નવીન થનારો ચંદ્રમાં જેના નેત્રો છે, જેણે અગ્નિને પોતાનું મુખ બનાવ્યું છે, તેવા જ્યેષ્ઠ બ્રહ્મને અમારા નમન હો. ત્યારબાદ મિત્રો પ્રાર્થના છે. હે ઇન્દ્રદેવ, અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો. અમારામાં કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ તથા સૌભાગ્યને ધારણ કરાવો. તમે આપેલા ઐશ્વર્યની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો. અમને વાણીની મધુરતા આપો. તો ત્યારબાદ મિત્રો બીજો શ્લોક છે તેમાં જ વરુણદેવ. હે વરુણદેવ, હે પ્રજાપાલક અગ્નિદેવ, અમને ઉત્તમ બુદ્ધિ આપો. હે ઇન્દ્ર અને વાયુદેવ, હે ધારણ કરતા પરમાત્મા દેવ, અમને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો.
એના માટે આ આહુતિઓ સમર્પિત છે. ત્યારબાદ મિત્રો સંકલ્પ જોઈએ. સંકલ્પ તો મનની અંદર આપણે કોઈ પણ કાર્ય કરવા માટે જે વિચાર કરીએ તેને સંકલ્પ કહેવામાં આવે છે. તો એ સંકલ્પ બાદ એ શ્લોક જોઈએ. સુસારથી અશ્વાન, તો કે જેમ કુશળ સારથી ઘોડાઓને દોરે છે તેમ મન મનુષ્યોને દોરે છે. સારો સારથી જેમ લગામોથી ઘોડાઓને કાબૂમાં રાખે છે તેમ મન મનુષ્યોને અથવા પ્રાણીઓને અંકુશમાં રાખે છે. હૃદયમાં રહેલું જે સર્વદા યુવાન છે, અતિશય વેગવાન છે, તે મારું મન શુભ સંકલ્પોવાળું થવું. ત્યારબાદ મિત્રો વેદોપદેશ, વેદોનો ઉપદેશ. વેદોપદેશ જે છે તેની અંદર શ્લોક જોઈએ. તો એની અંદર છેલ્લો શ્લોક છે, પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો, દાન કરવાનો જેના મનમાં વિચાર નથી આવતો તેઓ અન્નને નિરર્થક પ્રાપ્ત કરે છે. સાચું કહું છું તે પોતાનો જ વધ કરે છે. જે અર્યમા દેવતાને કે ઉદાર કે સજ્જનને કે મિત્રને પૂછતો નથી તે એકલો ખાનારો એકલ પેટો માત્ર પાપને જ આચરે છે. તો મિત્રો આ છે એ આપણે શ્લોકોનું ભાષાંતર જોયું અને હવે આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયની અંદર જોઈએ તો મિત્રો સૌથી પહેલાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો. પહેલો દિવમ યહ ચક્રે, 4 વિકલ્પો છે. દિવમ યત ચક્રે, તો મૂર્ધાનમ, ઉદરમ, ચક્ષુ કે આસ્યતામ. તો પહેલામાં આવશે મિત્રો એ મૂર્ધાનમ, દિવમ યત ચક્રે મૂર્ધાનમ. ત્યારબાદ મિત્રો બીજો શ્લોક છે, તનુના નામ ખાલી જગ્યા ધેહી ચિત્તિમ અરિષ્ટિમ સ્વાદમાનમ કે સુભગત્વમ. તો અરિષ્ટિમ, તો શરીરની નિરોગીતા આપો. ત્રીજો છે મેઘામ મે દદાતુ, મેઘામ મે ખાલી જગ્યા દદાતુ ઇન્દ્ર સૂર્ય ચંદ્રમા કે બ્રહ્મ. તો પહેલામાં આવશે એ ઇન્દ્ર, મેઘામ મે ઇન્દ્ર દદાતુ. ત્યારબાદ ચોથું માનવસ્ય મન કીદૃશ વર્તતે. તો માનવસ્ય મન હત પ્રતિષ્ઠિમ વર્તતે, માનવસ્ય મન રત પ્રતિષ્ઠિમ વર્તતે એટલે હૃદયમાં સ્થિર રહેલું. પાંચમો કહ મોઘમ અન્નમ વિંદતે. તો એમાં આવશે અપ્રચેતા, એ અપ્રચેતા. કહ મોઘમ અન્નમ વિંદતે, તો એ અપ્રચેતા. છઠ્ઠું બ્રહ્મણઃ પ્રમા કા અસ્તિ. તો બ્રહ્મની પ્રમા એટલે યથાર્થ જ્ઞાનની ઓળખ શું છે? તો ભૂમિ. બ્રહ્મન પ્રમા એટલે યથાર્થ જ્ઞાનનું સાધન અથવા ઓળખ, તો ભૂમિ. અગ્નિમ યહ ચક્રે ખાલી જગ્યા. તો અગ્નિને જેણે શું બનાવ્યું છે? તો કે આસ્યમ એટલે પોતાનું મુખ. અગ્નિને જેણે પોતાનું મુખ બનાવ્યું છે. ઇન્દ્ર અસ્મે ખાલી જગ્યા પોષમ ધેહી. તો એમાં આવશે રયિણામ સી, કે હે ઇન્દ્રદેવ અમને રયિણામ એટલે ધનની સંપત્તિ આપો, અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો, ધનની સમૃદ્ધિ આપો. નવમું સુસારથી અશ્વાન કીદૃશ્યમ નિયતે. સારો સારથી ઘોડાઓને કઈ રીતે લઈ જાય છે? શેના દ્વારા લઈ જાય છે? તો અભિશુભી એટલે લગામો દ્વારા. અભિશુભી એટલે લગામો દ્વારા. અને 10મું કહ કેવલાદો ભવતી. કોણ પાપી બને છે? તો કે કેવલાદો.
કેવલાદી એટલે કે એકલો ખાનારો. કેવો માણસ પાપી બને છે? તો કે કેવલાદી, માત્ર એકલો ખાનારો પાપને આચરે છે. તો મિત્રો આપણે વિકલ્પો જોયા. હવે ત્યારબાદ પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના ગુજરાતી ભાષામાં ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના ગુજરાતી ભાષામાં ઉત્તર લખો. જયેષ્ઠ બ્રહ્મનું માથું અને ઉદર કોને કહ્યું છે? શ્રેષ્ઠ પરમ તત્વને નમસ્કાર કરતા ઋષિએ ધ્યુલોકને જ્યેષ્ઠ બ્રહ્મનું માથું અને અંતરિક્ષ તેમનું ઉદર કહ્યું છે. બીજો પ્રશ્ન મિત્રો જોઈએ તો મેઘા આપવા માટે કયા કયા દેવોને પ્રાર્થના કરવામાં આવી છે? તો મેઘા એટલે કે શુદ્ધ બુદ્ધિ. મેઘા એટલે કે શુદ્ધ બુદ્ધિ. તે પ્રાપ્ત કરવા માટે ઋષિ વડે વરુણદેવ, પ્રજાપતિ બ્રહ્મદેવ, અગ્નિદેવ, ઇન્દ્રદેવ અને વાયુદેવને પ્રાર્થના કરવામાં આવી છે. ત્યારબાદ ત્રીજો, મનુષ્યનું મન કેવું છે? તો મનુષ્યનું મન જીર્ણ ન થનારું, અત્યંત વેગવાળું છે. ચોથું, અપ્રચેતા કોણ છે? અપ્રચેતા એટલે સાચી સમજ વિનાનો, જેના મનમાં દાન કરવાનો વિચાર આવતો નથી તે. અપ્રચેતા એટલે સાચી સમજ વિનાનો, જેના મનમાં દાન કરવાનો વિચાર આવતો નથી તે. પાંચમો પ્રશ્ન, એકલો ખાનાર શું ખાય છે? શા માટે? એકલો ખાનાર અન્ન નહીં પણ પાપ ખાય છે, કારણ કે તે અન્ન તો વહેંચીને વાપરવાની ખાવાની વસ્તુ છે. જ્યેષ્ઠ બ્રહ્મના નેત્રો કોને કહ્યા છે? સૂર્ય અને ચંદ્રને જ્યેષ્ઠ બ્રહ્મના નેત્રો કહ્યા છે. ઋષિ ઇન્દ્રદેવને શું ધારણા કરવાની પ્રાર્થના કરે છે? ઋષિ ઇન્દ્રદેવને કર્મ નિપુણતાની ખ્યાતિને તથા સૌભાગ્યને પોતાનામાં ધારણ કરવાની પ્રાર્થના કરે છે. ત્યારબાદ મિત્રો નીચેની પંક્તિઓનો સસંદર્ભ સમજાવો. મિત્રો 3 માર્ક્સની અંદર આ પ્રશ્નો પૂછવામાં આવે છે. ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી. તો મિત્રો આપણે 2 મુદ્દા પાડવાના. સૌથી પહેલો અનુવાદ અને બીજો સ્પષ્ટીકરણ. તો પહેલો અનુવાદ, હે ઇન્દ્રદેવ, અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો. ત્યારબાદ મિત્રો સ્પષ્ટીકરણ, પ્રસ્તુત પંક્તિ વેદામૃતમ નામના પદ્યપાઠમાં રજૂ થયેલા ઋગ્વેદના દ્વિતીય મંડળના સૂક્ત 21ના મંત્ર 6 માંથી લેવામાં આવી છે. મિત્રો સંદર્ભ ખાસ લખવાનો. મંત્રના દ્રષ્ટા ઋષિ ઇન્દ્રદેવને પ્રાર્થના કરતા આમ કહે છે. તેઓ ઇન્દ્રને પ્રાર્થના કરે છે કે હે ઇન્દ્રદેવ, અમને શ્રેષ્ઠ ધન આપો, અમને ચેતનાયુક્ત સામર્થ્ય તથા ઉત્તમ ઐશ્વર્ય આપો, અમને સ્વસ્થ બનાવતા ઐશ્વર્યની વૃદ્ધિ કરો, અમારી વાણીને મધુર તથા પ્રત્યેક દિવસને ઉત્તમ બનાવો, સમૃદ્ધિની કામના કરનારા અને શીઘ્ર કાર્યકુશળ બુદ્ધિમાન મનુષ્યો યજ્ઞ કાર્ય વડે ઉત્તમ માર્ગને શોધે છે અને તે માર્ગ પર ચાલીને ઇન્દ્રની મિત્રતા પ્રાપ્ત કરે છે. શ્રેષ્ઠ પથ પર ચાલનારા લોકો સાથે જ ઇન્દ્ર મિત્રતા કરે છે અથવા આવા લોકોનો જ ઇન્દ્ર મિત્ર બને છે. જે મનુષ્યની વાણીમાં મધુરતા હોય છે તથા જે અન્યોની સાથે મધુર ભાષા બોલે છે, તેના સર્વ દિવસો સુખપૂર્વક પસાર થાય છે. તેનો કોઈ શત્રુ હોતો નથી. તેને સર્વ પ્રકારના ધન પ્રાપ્ત થાય છે. તે ધનથી ઉત્તમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તે સૌભાગ્યને લીધે તે હંમેશા પ્રસન્ન મનવાળો બને છે અને જે મનથી પ્રસન્ન હોય તેનું શરીર પણ હષ્ટપુષ્ટ બને છે. તેની વાણીની મધુરતા જ સર્વ સુખોનું મૂળ છે. આમ પ્રસ્તુત મંત્રમાં ઋષિ પ્રાર્થના દ્વારા એકી સાથે 6 બાબતોને આવરી લે છે.
જીવનયાપન માટે ધન અત્યંત આવશ્યક છે, પરંતુ ધનની સમૃદ્ધિ આવતા મનુષ્યએ મધુર ભાષી બનવું જોઈએ. અહંકાર, મદ વગેરે ત્યજી દેવા જોઈએ. સૌનો મિત્ર બનનાર જન પર ઇન્દ્રની કૃપા વરસે છે અને તેથી તેને ધનની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા પ્રાપ્ત થાય છે. આમ ધન અને સમૃદ્ધિ, કીર્તિની ઈચ્છા કરનારા લોકોએ કાર્ય નિપુણ તથા મધુરભાષી બનવું જોઈએ. ત્યારબાદ મિત્રો બીજો સંદર્ભ, તન્મે મનઃ શિવ સંકલ્પમ અસ્તુ. તે મારું મન શુભ સંકલ્પો વાળું થાવું. સ્પષ્ટીકરણ. પ્રસ્તુત પંક્તિ વેદામૃતમ નામના પદ્ય પાઠમાં રજૂ થયેલા યજુર્વેદના અધ્યાય 34ના મંત્ર 6માંથી ઉદ્ધૃત કરવામાં આવી છે, એટલે લેવામાં આવી છે. આ મંત્રાર્થ યજુર્વેદના સુપ્રસિદ્ધ શિવ સંકલ્પ સૂક્તના પ્રસિદ્ધ મંત્રનો એક અંશ છે, જેમાં મન તથા માનસિક વૃત્તિઓનું પ્રતિપાદન અત્યંત ઉપાદેય રીતે કરવામાં આવ્યું છે. પ્રસ્તુત મંત્રના ઋષિ પોતાનું મન કલ્યાણકારી સંકલ્પવાળું બને તેવો શુભ સંકલ્પ વ્યક્ત કરે છે. આ માટે તેઓ જણાવે છે કે સારો સારથી જેમ ઘોડાઓને દોરે છે, તેમ હૃદયમાં રહેલું જે ચંચળ અતિશય વેગવાળું છે તે મારું મન શિવ સંકલ્પવાળું થાવું. સંકલ્પની બે દિશાઓ છે, શિવ અને અશિવ. શિવ એટલે કલ્યાણ અને અશિવ એટલે અકલ્યાણ. મારું મન કલ્યાણકારી વિચારોવાળું થાવું બનો તેવી શુભ ભાવના અહીં વ્યક્ત કરી છે. જે મન જાગ્રત અવસ્થામાં પણ દૂર સુધી ગમન કરે છે અને નિદ્રાવસ્થામાં પણ ઘણે દૂર સુધી જાય છે, જે સંપૂર્ણ પ્રાણીઓના શરીરમાં વિદ્યમાન છે તથા જે અમર પ્રકાશ જ્યોતિ સ્વરૂપ છે, જેના વિના કોઈ પણ કાર્ય સંપાદન કરવું શક્ય નથી, તે મારું મન શ્રેષ્ઠ કલ્યાણકારી સંકલ્પોથી યુક્ત થાવું. જે વૃદ્ધાવસ્થા રહિત સદા યુવાન છે, તે મને હંમેશા ઉત્તમ વિચારો અને શુભ કાર્યોમાં પ્રેરે. આ પ્રમાણે શુભ શિવ સંકલ્પ કરીને જે મનુષ્યો કર્મ કરે છે તે હંમેશા પુણ્યકર્મ બની રહે છે, જ્યારે અશુભ સંકલ્પોથી કરવામાં આવેલું કર્મ પાપ કર્મ બની રહે છે. ત્યારબાદ મિત્રો ત્રીજો સંદર્ભ, કેવલાધો ભવતી કેવલાદી. કેવલાધો ભવતી કેવલાદી એટલે કે એકલો ખાનારો કેવળ પાપી બને છે. એકલો ખાનારો કેવળ પાપી બને છે. સ્પષ્ટીકરણ. તો આ મંત્રાશ વેદામૃતમ નામના પદ્યપાઠમાં રજૂ થયેલા ઋગ્વેદના મંડળ 10 સૂક્ત 117ના મંત્ર 6માંથી લેવામાં આવ્યો છે. આ મંત્ર ઋગ્વેદના સુપ્રસિદ્ધ ભિક્ષુ સૂક્ત કે દાન સ્તુતિનો મંત્ર છે, જેમાં ઋષિ કહે છે કે જેના હૃદય ઉદારતા રહિત સંકુચિત છે, એનું અન્ન ધન મેળવવું નિરર્થક છે. એનું અન્ન મૃત્યુની માફક વિષયુક્ત છે. આ સત્ય છે. જે દેવોને ભવિષ્યાન્ન અર્પણ કરતો નથી, ભાઈ ભાડું કે મિત્રોને આપતો નથી અને જે પોતે જ ખાય છે તે માત્ર પાપાન્નને જ ગ્રહણ કરે છે. અહીં દાન ન કરનારની નિંદા કરતા ઋષિ જણાવે છે કે દાન આપવું જોઈએ એવી જેનામાં સમજ નથી, એવા માનવને જો અન્ન કે ધન મળ્યું હોય તો એ વ્યર્થ જ છે. કારણ કે અન્ન તો વહેંચીને વાપરવાની ખાવાની વસ્તુ છે. વળી એકલા એકલાએ ખાધેલું અન્ન તો ખાનાર માટે વધરૂપ સાબિત થાય છે.
માત્ર પોતે જ ખાનારો માણસ વાસ્તવમાં તો અન્ન ખાતો નથી, પરંતુ પાપને જ ખાય છે. આ અંતિમ ચરણ સુપ્રસિદ્ધ સુભાષિત રૂપ છે. અહીં ભિક્ષુ કવિ દાન આપવાના બે તથ્યો રજૂ કરે છે. વ્યાવહારિક દ્રષ્ટિએ વિચારતા ધન અને અન્નનું દાન કરનાર અન્યોની સહાનુભૂતિ પામે છે. દાન ગ્રહણ કરનારા તેમને ભવિષ્યમાં આપત્તિના સમયે મદદરૂપ બની શકે એમ છે. તેમજ દાનથી નવા સંબંધો બંધાતા મિત્રો પણ પ્રાપ્ત થાય છે અને દેવોની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ વિચારતા ધન હંમેશા અસ્થિર રહે છે. તે એક સ્થળેથી બીજા સ્થળે જતું હોય છે. તેથી જેની પાસે હોય તેણે દાન કરવું, કેમ કે કેવળ પોતે જ ખાનાર, અન્યને ન આપનાર વ્યક્તિ અન્ન નહીં પરંતુ પાપ ખાય છે. આમ મનુષ્ય માત્ર ભૂખથી જ મરે છે એવું નથી. બહુ ખાનારને પણ મૃત્યુ તો આવે જ છે. તેથી અન્ન ધન વહેંચીને જ ખાવું જોઈએ. એવા સુવચનને અહીં વક્રોક્તિથી રજૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો ચોથો, તસ્મે જયેષ્ઠાય બ્રહ્મણે નમઃ, તે શ્રેષ્ઠ પરમ તત્વને અમારા નમન હો. આ પંક્તિ વેદામૃતમ નામના પદ્યપાઠમાં રજૂ થયેલા અથર્વવેદના કાંડ 10 સૂક્ત 7ના મંત્ર 32-33માંથી લેવામાં આવી છે. પ્રસ્તુત મંત્રોના દ્રષ્ટા ઋષિએ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપીને રહેલા તે જયેષ્ઠ બ્રહ્મને પ્રણામ કરીને પ્રણામાંજલિ આપી છે. આ મંત્રમાં ઋષિ કહે છે કે ધરતી બ્રહ્મની ઓળખરૂપ છે, જેના પગના તળિયા સમાન છે. અંતરિક્ષ જેનું ઉદર છે અને દ્યુલોકને જેનું પોતાનું મસ્તક છે, તે શ્રેષ્ઠ બ્રહ્મને નમન હો. સૂર્ય અને પોતાની કળાઓથી ફરી ફરીને નવીન થતો ચંદ્ર, જેના નેત્રો છે, અગ્નિને જેણે પોતાનું મુખ બનાવ્યું છે, તેવા શ્રેષ્ઠ પરમ તત્વને અમારા નમન થાવું. માનવને જેમ આંખ, મુખ, મસ્તક વગેરે અંગો હોય છે, તેમ જગત સ્રષ્ટા પરમ તત્વને માનવનું રૂપક આપીને સૂર્ય, ચંદ્ર, દ્યુલોક, અંતરિક્ષલોક વગેરેને તેમના અંગો કલ્પવામાં આવ્યા છે. જયેષ્ઠનો અર્થ સૌથી મોટો છે, પણ અહીં જયેષ્ઠ એટલે ઉત્તમ, શ્રેષ્ઠ, પરમ તત્વ એવો થાય છે. તેનો અર્થ ગુણ, શ્રેષ્ઠ એવો પણ થાય છે. અહીં સંસાર રૂપી શરીરના અંતરિક્ષને પેટ, દ્યુલોકને મસ્તક, સૂર્યચંદ્ર બે આંખ તથા અગ્નિને તેનું મુખ કલ્પીને આવા જયેષ્ઠ બ્રહ્મને નમન કરવામાં આવ્યા છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 4, વિવરણાત્મક નોંધ લખો. પ્રશ્ન 4, વિવરણાત્મક નોંધ લખો. જયેષ્ઠ બ્રહ્મ. સામાન્ય રીતે જયેષ્ઠનો પ્રચલિત અર્થ, મિત્રો આ વિવરણાત્મક નોંધ 2 માર્ક્સની અંદર પૂછાશે. સામાન્ય રીતે જયેષ્ઠનો પ્રચલિત અર્થ વય, ઉંમરમાં મોટો એવો માનવામાં આવે છે, પરંતુ એનો એક અર્થ ગુણ શ્રેષ્ઠ પણ થાય છે. જયેષ્ઠ બ્રહ્મ વિશે દાર્શનિકોના 2 મત છે. એક માન્યતા અનુસાર જયેષ્ઠોમાં સૌથી મોટો છે જે તે જયેષ્ઠ બ્રહ્મ જ છે. બીજા તેનાથી કનિષ્ઠ અર્થાત નાના છે. જ્યારે બીજી માન્યતા વેદાંતના અપર બ્રહ્મ અને પરબ્રહ્મ સમાન છે. અહીં જયેષ્ઠ બ્રહ્મને માનવ શરીરનું રૂપક આપવામાં આવ્યું છે. જેમ મનુષ્ય શરીરમાં માથું, આંખ, મુખ તથા ઉદર છે, તેમાં સમગ્ર સૃષ્ટિરૂપી શરીરમાં અંતરિક્ષ જેનું ઉદર છે, દ્યુલોક મસ્તક છે, સૂર્ય અને ચંદ્ર નેત્ર સ્વરૂપ છે તથા અગ્નિ જેનું મુખ છે, તેવા પરમ તત્વને કલ્પવામાં આવ્યા છે. બ્રહ્મ શબ્દ અનેક અર્થમાં પ્રયોજાય છે.
જેમ કે અયમ આત્મા બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ અપોવે બ્રહ્મા ઉપરાંત બ્રહ્મકર્મ અર્થાત યજ્ઞ તથા બ્રહ્મજ્ઞાન અર્થાત વેદ, બ્રહ્મ વર્ચસ વગેરે. આમ આ અપર બ્રહ્મ સૃષ્ટિનો ઉદ્ભવ, પાલન અને સંહાર કરનાર છે. પરંતુ અંતરિક્ષમાં જ્યાં સૃષ્ટિ થઈ જ નથી ત્યાં તે પરમ કે શ્રેષ્ઠ બ્રહ્મ જ છે એવી વિદ્વદજનોની ધારણા છે. કોઈ પણ ભાષામાં જ્યારે રૂપક પ્રયોજવામાં આવે ત્યારે તે ભાષા અલંકૃત બની જાય છે તથા સભામાં તો લોકોએ અલંકૃત વાણી જ પ્રયોજવી જોઈએ. ત્યારબાદ મિત્રો બીજી ટૂંકનોંધ મેધા. મેધા એટલે કે ધારણાત્મક શક્તિ, બુદ્ધિ. મેધા બુદ્ધિનો એક પ્રકાર છે. જે ધારણ કરનારી એટલે કે અમુક વિષય કે જ્ઞાનને ધારણ કરનાર બુદ્ધિ છે તેને મેધા કહેવામાં આવે છે. સ્મરણરૂપી બુદ્ધિની ધારણા શક્તિ મેધા છે. વાંચો. ધીરધારણાવતી મેધા, શુદ્ધ બુદ્ધિ જેના પર કામ, ક્રોધ, લોભ વગેરે વિકારોની અસર થતી નથી. તે માત્ર જ્ઞાનનું કાર્ય કરનારી સ્વચ્છ બુદ્ધિ છે. અધ્યાપન કાર્ય વખતે ગુરુ શિષ્યને જે શીખવે છે તે જ્ઞાન શિષ્યના મનમાં સ્થિર થાય તે માટે ગુરુના ઉચિત પ્રયાસોથી તે શિષ્યની બુદ્ધિમાં સ્થિર થાય છે. પણ કેટલાક સમય પછી તેનું વિસ્મરણ થઈ જાય. પરંતુ જો શિષ્ય પાસે મેધા હોય તો ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન તેની બુદ્ધિમાં હંમેશ માટે સ્થિર થઈ જાય છે. ત્રીજું મન. મનને એકાદશ ઇન્દ્રિય રૂપે ઓળખવામાં આવે છે. એકાદશ એટલે 11મી. તે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એમ બંને રીતે કાર્ય કરતું હોવાથી તેને ઉભયેન્દ્રિય એટલે બંને પ્રકારની ઇન્દ્રિય કહેવામાં આવે છે. સંકલ્પ અને વિકલ્પ એ મનોવિચારની દિશાઓ છે, અવસ્થાઓ છે. સંકલ્પમાં જે તે કાર્યને કરવાનો દ્રઢ નિશ્ચય હોય છે, જ્યારે વિકલ્પમાં આ કાર્ય કરું કે ન કરું એમ એક પ્રકારની દ્વિધા હોય છે. સંકલ્પ આવકારદાયક છે, વિકલ્પ નહીં. આવકારદાયક સંકલ્પ પણ દ્વિવિધ હોય છે, કલ્યાણકારક અને અકલ્યાણકારક. મનુષ્ય સંકલ્પનો પ્રકાર હંમેશા કલ્યાણકારી રહે તેવી ઈચ્છા કરવાની હોય છે. આમ મનની અતિશય વેગવાન અને ચંચળ વૃત્તિઓ પર અંકુશ પ્રાપ્ત કરીને શિવ સંકલ્પ વડે જે માનવ કર્મ કરે છે તે પુણ્ય કાર્ય ધર્મ કાર્ય બને છે. ત્યારબાદ મિત્રો તથા અશિવ સંકલ્પ વડે કરવામાં આવેલું કાર્ય પાપ કર્મ બને છે. તેથી મનુષ્યનું મન સર્વદા શુભ સંકલ્પોવાળું, વિચારોવાળું બની રહે તે અત્યંત આવશ્યક છે. આ સંશયાત્મક અંતઃકરણ વૃત્તિ જ મન છે. માટે તેને સંકલ્પ અને વિકલ્પાત્મક રૂપે પણ ઓળખવામાં આવે છે. વાંચો. મનો નામ સંકલ્પા વિકલ્પાત્મિકાંતઃકરણ વૃત્તિ. ત્યારબાદ મિત્રો 5મો પ્રશ્ન. નીચે આપેલા મંત્ર પૂર્ણ કરો એટલે શ્લોકની પૂર્તિ કરો. મેઘામ મે વરુણો ખાલી જગ્યા મેં સ્વાહા. તો મેઘામ મે વરુણો દદાતુ મેઘામ અગ્નિમ પ્રજાપતિ મેઘામ ઇન્દ્રઃ ચ વાયુઃ ચ મેઘામ ધાતા દદાતુ મે સ્વાહા. સુસારથી અશ્વાની ઇવ ખાલી જગ્યા સંકલ્પમ અસ્તુ. સારો સારથી જેમ સુસારથી અશ્વાની ઇવ યત મનુષ્યા નેનિયતે અભિશુભી વાજીન ઇવ હત પ્રતિષ્ઠિમ યદજીરમ જવિષ્ઠમ તન્મે મનઃ શિવ સંકલ્પમ અસ્તુ. નીચેના શબ્દોના સમાનાર્થી પર્યાય શબ્દો આપો. અગ્નિ, અનલ, પાવક, વહિની. ભૂમિ એટલે ધરતી, પૃથ્વી, ધરા, મેદિની અને ઉર્વી. સૂર્ય, આદિત્ય, ભાનુ, ભાસ્કર, રવિ, માર્તાંડ, દિવાકર. ચંદ્રમા એટલે ઇન્દુ, શશાંક, શીતાંશુ અને નિશાકર. વાચ, ગિરા,
ભારતી, સરસ્વતી, વાણી. અરિષ્ટિમ શુભગત્વમ, અહિંસામ, શુભઃ, અરોગમ. સ્વાદમાનમ સ્વાદિષ્ટમ, સુસ્વાદુતા, માધુર્ય, મધુર, સુંદર. દિવમ ત્રિવિષ્ટપમ, દ્યુલોકઃ, તનુઃ, દેહ, વપુ, કાયઃ એટલે કે શરીર, મેઘા એટલે બુદ્ધિ, મતિહિ અને પ્રજ્ઞા, મોઘમ એટલે વ્યર્થ, અર્થવિહીન, નિરર્થકમ, વૃથા, અશ્વ એટલે વાજી, તુરંગ, ઘોટક એટલે કે ઘોડો. નીચેના વિકલ્પોમાંથી પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો. કહ પુનર્નવ ભવતી સૂર્ય ચંદ્રમા, તો ચંદ્રમા પુનર્નવ ભવતી. રાયઃ પોષમ કહ વદતી, તો ઇન્દ્ર રાયમ પોષમ દદાતિ. રાયઃ સુસારથી મનુષ્યાન કિમિવ નેનીયતે, સુસારથી મનુષ્યાન અશ્વાન ઇવ નેનીયતે. ત્યારબાદ મિત્રો વિશેષ વધારાની પણ ટૂંક નોંધો છે, એ તમે માત્ર જોઈ લો. વિવરણાત્મક નોંધ: રૂપકમ છે, ઇન્દ્ર છે, અગ્નિ છે, ધાતા અને અપ્રચેતા. રૂપક પ્રથમ બે મંત્રોમાં રૂપક છે. જ્યારે કોઈ પણ પદાર્થ કે બાબતનું વર્ણન અથવા પ્રકટીકરણ કરવામાં આવે ત્યારે તેને રૂપક કહેવામાં આવે. રૂપકનો એક અર્થ નાટક પણ થાય છે. તેમજ રૂપક અલંકારનો પણ એક પ્રકાર છે. માનવ શરીરમાં જેમ મસ્તક, આંખો, મુખ તથા ઉદર વગેરે અંગો હોય છે, તેમ અંતરિક્ષને તેનું ઉદર, દ્યુલોકને મસ્તક, સૂર્ય અને ચંદ્રને આંખો તથા અગ્નિને તેનું મુખ કલ્પીને સર્વને વ્યાપીને રહેલા પરમ તત્વને આ માનવ શરીરરૂપી અંગોનું રૂપક કરવામાં આવ્યું છે. બ્રહ્મન એટલે પરમ શ્રેષ્ઠ આત્મા. શાસ્ત્રો પ્રમાણે બ્રહ્મ આ દ્રશ્યમાન જગતનું કારણ છે, વિશ્વનું મૂળ તત્વ છે. જ્યારે આ સૃષ્ટિમાં કંઈ નહોતું ત્યારે તે સર્વશ્રેષ્ઠ બ્રહ્મ હતું. ભાષામાં કેટલીક વાર આ પ્રમાણે રૂપકનો પ્રયોગ કરીને તેને અલંકૃત શૈલીમાં વર્ણવવામાં આવે છે. સામાન્ય સંવાદના પ્રસંગે અલંકૃત વાણી આવકાર્ય ન હોય, પરંતુ સાહિત્ય સર્જનમાં અને સભામાં તો અલંકૃત વાણી જ પ્રયોજવી જોઈએ. એ પ્રસ્તુત વર્ણનોનો હેતુ અલંકૃત એટલે સુસંસ્કૃત, સારી રીતે કરેલી શુદ્ધ ભાષા. બીજું છે ઇન્દ્ર, દેવરાજ ઇન્દ્ર. ઇન્દ્રાણી અયમ ઇતિ ઇન્દ્ર, જે શક્તિમાન છે તે ઇન્દ્ર છે. 100 અશ્વમેઘ યજ્ઞ કરીને ઇન્દ્રપદની પ્રાપ્તિ કરી શકાય છે. આથી ઇન્દ્રને શતક્રતુ પણ કહે છે. શતક્રતુ એટલે 100 અશ્વમેઘ. ઇન્દ્ર સ્વર્ગની અમરાવતીમાં દેવોના રાજા તરીકે રાજ્ય કરે છે. તે ઉગ્ર તપસ્યા કરતા ઋષિમુનિઓના ઇન્દ્રપદ ન મેળવી શકે તે માટે તેમને સાધનામાંથી વિચલિત કરવા દેવાંગનાઓ, અપ્સરાઓને મોકલે છે. તે પર્જન્યનો દેવ હોવાથી વર્ષા એટલે કે વરસાદ કરે છે અને સર્વ પ્રાણીઓ તેમજ વનસ્પતિઓને પોષે છે. તેનું અમોધ અસ્ત્ર છે વજ્ર. વજ્ર વડે તે પર્વતોની પાંખો તોડી નાખે છે અને વૃષ્ટિ એટલે કે વરસાદને રોકી રાખનાર મેઘોનો નાશ કરે છે. એટલે તેને વૃતહા, નમુચિહંતા, વજ્રબાહુ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુને ઇન્દ્રના નાના ભાઈ કહ્યા છે. ત્યારબાદ અગ્નિ.